જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રી જલારામ બાવની। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જલારામ બાપા એટલે રાજકોટ નજીક વીરપુર ગામમાં પ્રધાનજી અને માતા રાજબાઈને ત્યાં બાળ સ્વરૂપે જલારામ બાપા સંવંત 1856 કારતક સુદ સાતમને જન્મ્યા હતા। પ્રભુજનો અને સાધુ સંતોની સેવા જ તેમનો મુદ્રાલેખ હતો। અંતર્મનનો અવાજ સાંભળી સમાજ અને કાકાની શરમ વગર શ્રી જલારામ બાપા સંતોને ધન ધાન્ય આપતા અને ખૂબ સેવા ચાકરી કરતા। ઈશ્વર તો દરેકના મનની અંદર વસેલો છે એવું તેઓ માનતા હતા। જે વ્યક્તિ શ્રી જલારામ બાપાની ભક્તિ તન મન ધનથી કરે છે તેના સર્વ વિઘ્નો દૂર થાય છે, સર્વ દુઃખ મટે અને સર્વ સુખ પ્રાપ્ત થાય છે। જે શ્રી જલારામ બાપામાં ઊંડો વિશ્વાસ રાખે છે તેની ઈચ્છા બાપા પૂર્ણ કરે છે। શ્રી જલારામ બાપાની બાવની સાંભળવાથી દુઃખ અને દરિદ્ર દૂર થાય છે તથા શ્રી જલારામ બાપાની કૃપા પ્રાપ્ત થાય છે। આ બાવની તેમના ભક્ત શ્રી મનુદાસે લખી છે। તો હવે આપણે જલારામ બાપાની બાવની સાંભળીએ। સોરઠ ભૂમિ પાવન ધામ વીરપુર નામે એવા ગામ, પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ જન સેવાનું કરવા કામ। રાજબાઈ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ, લોહાણા જ્ઞાતિ હરખાય નામ સમરતા રાજે થાય। સંત પધાર્યા એને દ્વાર, રાજબાઈએ કીધો સત્કાર। ઉજ્જવળ થશે તારી કુખ, એવું બોલ્યા એ નિજ મુખ। સંવંત 1856 કારતક સુદ સાતમની થાય, આશીર્વાદથી પ્રગટ્યા રામ, નામ પડ્યું શ્રી જય જલારામ। વૃદ્ધ સંત આવ્યા તે ધામ, ઓળખ્યા શ્રી જય જલારામ। માતા પિતા સ્વધામે ગયા, કાકાને ત્યાં મોટા થયા। સંવંત 1870 યજ્ઞોપવિતની વિધિ થાય। સંવંત 1872 પ્રભુતામાં પગલા મંડાય। કાકાનું સંભાળે હાટ, ધર્મદાનમાં મનમાં ઘાટ। સાધુ સંતને દેવા દાન, રઘુવીરનું એ ધરતા ધ્યાન। એક સમય સંતોનો સંગ, આવી જમાવ્યો ભક્તિનો રંગ। જલારામની પાસે આજ, આવ્યા સીધું લેવા કાજ। જલારામ લઈ માથે ભાર, દેવા ચાલ્યા એને દ્વાર। પાડોશીને લાગી લાય, કાકાને કહેવાને જાય। વાલા કાકા દોડ્યા ત્યાંય, જલાશો દેવાને જાય। ગભરામણ છૂટી તે વાર, પત રાખે છે દીન દયાળ। છાણા કહ્યા તે છાણા થાય, ઘીના બદલે જળ દેખાય। પાડોશી તો ગોઠો થાય, દુરીજન કર્મોથી પસ્તાય। જલા ભક્તને લગ્ની થઈ, ભીતર બારી ઉઘડી ગઈ। યાત્રા કરવા કીધી હામ, પછી ફર્યા એ ચારે ધામ। ગુરુને કરવા પ્રગટ્યો ભાવ, ફતેપુર જઈ લીધા લાય। ભોજા ભગત કીધા ગુરુદેવ, વ્રત લે કરવા સાચી સેવ। સંવંત 1876 સદા વ્રતનું સ્થાપન થાય। વીરબાઈ સુલક્ષણી નાર, સેવાની રાખે સંભાળ। સાધુ સંતો આવે નિત્ય, જલારામ બાપાની જોય પ્રેત। અન્નતણાની ધી છલકાય, બાધા આખડીથી દુઃખ જાય। બાપા સૌમાં ભાડે રામ, ખવરાવીને લે આરામ। ગાડા ભરી અન્ન આવે, જોઈ સાધુ સંત ખૂબ જ ખાય। તન મન ધનથી દુખિયા જન, આવે નિત્ય કરે છે ભજન। બાપા સૌના દુઃખ હરનાર, ભેદન રાખે કાંઈ લગાર। થોડા જન્મમાં કહું છું નામ, મળ્યો છે જેની આરામ। જમાલ ખાતી જે કહેવાય, દીકરો તેનો સાજો થાય। હરજી દરજી પેટનું દુઃખ, ટાળી ત્યાં પામ્યો છે સુખ। મૃત્યુ પામ્યો કોળી એક, પિતા એનો કળગળ્યો છે। બાપા હૈયે કરુણા થાય, રામ નામની ધૂન મચાય। થયો સજીવન તેનો બાળ, રામ નામનો જય જયકાર। પુણ્ય તપ્યું બાપાનું આય, વહાલ ઉતર્યો અવની માય। કરી કસોટી માગીનાર, જોવા કેવું દિલ ઉદાર। ધન્ય ધન્ય છે વીરબાઈનાર, પ્રભુ સમજાણ્યા છે ભરથાર। આજ્ઞા આપો છું તૈયાર, સેવા સંતની સાચો સાર। સેવા કરવા ગયા સતી, જાણે ત્રિભુવનના એ પતિ। આકાશવાણીમાં સંભળાય, ધન્ય જલા ભક્તિ કહેવાય। દંડો જોડી વીરબાઈ હાથ, દઈને અલોપ થયા તે નાથ। વાયક પહોંચ્યા વીરપુર ગામ, સૌએ સમર્યા સીતારામ।
આજે પણ વીરપુરની માય સૌને એના દર્શન થાય, જનસેવા તો ખૂબ જ કરી, ઠાર્યા સૌની પોતે ઠરી. 1937 માય બાપા સીધાવ્યા વૈકુંઠ માય, મનુદાસજી બાવની ગાય, દુઃખથી છૂટી સુખિયા થાય. મિત્રો, આ હતી જલારામ બાપાની બાવની, જેના રચયિતા શ્રી મનુદાસ છે. આ બાવનીમાં જલારામ બાપાના જન્મથી લઈને તેમનો જીવનકાળનું આખું ચરિત્ર આવેલું છે. આ બાવની સાંભળવાથી જલારામ બાપાની કૃપા પ્રાપ્ત થાય છે તથા દુઃખોથી છુટકારો મળે છે અને સુખ પ્રાપ્ત થાય છે. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.